बोलिए। क्यों? उनके साथ कोई दुर्व्यवहार नहीं किया है नहीं हुआ तो हमने। फिर उनको आप क्यों ये कर रहे हैं? रिकॉर्डिंग छोड़िए, मैं अभी पुलिस को फोन करूंगी। ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે આઉટસોર્સ કર્મચારીના વેતન વધારા અને ડીએ ડિફરન્સ તેમજ આઉટસોર્સ કર્મચારી આદિવાસી હોવાથી ભેદભાવ ભર્યા વલણ રાખી શોષણ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જે બાબતે 7 દિવસની અંદર આ તમામ કર્મચારીને ન્યાય આપવામાં આવે અને જો નિષ્ફળ જશે અને ન્યાય આપવામાં આવશે નહીં ત્યારે તેવા સમયમાં બીટીપી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ આદિવાસી પ્રમુખ બિલપુડી દ્વારા ન્યાયહિત માટે આઉટસોર્સ કર્મચારી સાથે મળી ધી લેડી વિલ્સન મ્યુઝિયમની અંદર ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી હતી અને એ બાબતે જવાબદાર તંત્ર એટલે કે ધી લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર તથા એજન્સી અને જવાબદાર અધિકારીને નોંધ લેવા માટે કહેવામાં આવ્યું હતું। આવેદન આપતી વખતે લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યુરેટર આવેદનપત્ર લેવાની ના પાડતી જોવા મળી હતી તેમજ વિડીયો ઉતારવા બાબતે પણ ખરાબ વર્તન કરતી જોવા મળી હતી। વધુમાં આદિવાસી આગેવાનો અને આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે આ દૃશ્ય પરથી જ ખબર પડે છે કે આદિવાસી કર્મચારીઓ જોડે આ મેડમ કેવું વર્તન કરતા હશે। વલસાડ જિલ્લો સંપૂર્ણ રીતે આદિવાસી વસ્તી ધરાવતો હોવા છતાં સરકાર દ્વારા બહારની સંસ્થાને કામ સોંપવામાં આવે છે અને આદિવાસી પ્રજાનું આ રીતે જ દરેક જગ્યાએ શોષણ કરવામાં આવે છે તેવા પણ આરોપ લગાડવામાં આવ્યા હતા। આદિવાસી આગેવાનોની સરકાર સમક્ષ માંગ છે કે વલસાડ જિલ્લો સંપૂર્ણ રીતે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો હોય અહીં સ્થાનિક આદિવાસી સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવે અને કર્મચારી તરીકે પણ સ્થાનિક આદિવાસી લોકોને પ્રાથમિકતા આપવામાં આવે। ये 323-350 મુજબ વિડિયો રેકોર્ડિંગ ઉતારવામાં ના પાડે તો ગુનો દાખલ થાય, અધિકારી કોઈ પણ હોય। અને આ મેડમ આ રિસીવ લેવા ના પાડે છે, કયા કારણસર ના પાડે છે? આ ગવર્નમેન્ટની પ્રોપર્ટી છે અને ગવર્નમેન્ટની પ્રોપર્ટીની અંદર જો આ મેડમ આ કર્મચારી સાથે જો આવો દુર્વ્યવહાર થતો હોય What? અને ये आप झूठ कबूल कुछ भी मत बोलिए। क्यों? उनके साथ कोई दुर्व्यवहार नहीं किया है नहीं हुआ तो हमने। फिर उनको आप क्यों ये कर रहे हैं? रिकॉर्डिंग छोड़िए, मैं अभी पुलिस को फोन करूंगी। देख लूंगी, लेकिन आप ये हाथ में मत पकड़ाइए मुझे। આની અંદર કોઈને કોઈ જગ્યાએ ખામી જણાવે છે કે જે તે નાણું એટલે દર મહિને લેડી વિલ્સન મ્યુઝિયમમાંથી 3,73,000 રૂપિયાનું જે બિલ બને છે તો આ લોકોને ઘણા સમયથી એ લોકોની માંગ હતી, દરેક જગ્યાએ લોકો લેખિતમાં ફરિયાદ પણ કરી છે, અધિકારીને પણ કરી છે, તદ ઉપરાંત એ લોકો લેબર કોર્ટમાં પણ ગયા છે પણ એમનો હજુ સુધી નિકાલ મળ્યો નથી। એમાં 3,73,000 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય 14 કર્મચારીઓ માટે। એની અંદરથી ફક્ત 1,68,000 રૂપિયા જ એ કર્મચારીના પગારને પીએફના પૈસા ચૂકવાતા હોય, જો બાકીના 2,05,000 રૂપિયા બચે તો સાઈડના ખર્ચા કાઢીને પણ આટલી મોટી રકમનું અમાઉન્ટ જાય ક્યાં? અને આ તો સરકારી પ્રોપર્ટી છે, જો સરકારી પ્રોપર્ટીની અંદર સરકાર દ્વારા જ ખર્ચો કરવામાં આવતો હોય તો બાકીના જે ખર્ચાઓ એ લોકો બતાવે છે તો કયા આધારે બતાવે? ખરેખર આ તપાસ થવી જોઈએ, તપાસનો વિષય છે। અમને પણ ખબર છે કે આ ગવર્મેન્ટ પ્રોપર્ટી છે અને ગવર્મેન્ટના અંદર જ ભલે આઉટસોર્સના કર્મચારી તરીકે કામ કરતા હોય પણ આઉટસોર્સના કર્મચારી ગવર્મેન્ટ માટે જ કામ કરે, જેથી આ બિલ પણ ગવર્મેન્ટના પૈસાથી જ આવતું હોય તો એ તપાસનો વિષય બને। અમે લેડી વિલ્સન મ્યુઝિયમના પ્રિયોરિટરને આવેદનપત્ર આપવા ગયા, એમણે આવેદનપત્ર લેવા ના પાડી અને સાઇન કરવા રિસીપ્ટ કોપી લેવા પણ ના પાડી, તો એના માટે અમે સીધા પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને પોલીસને પણ આ બાબતની જાણ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આમની પર કાયદેસરની કાર્યવાહી કરે અને જે સત્યતા છે એ બહાર લાવે એના માટે આવેદનપત્ર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને તરફથી આવ્યું છે। જે આવેદનપત્ર આપેલું પ્રાંતમાં તે મેડમ છે એટલે ધી લેડી ક્યુરેટરને બી અમે આપેલું પણ તે રિસીવ કરતા નથી। 2021થી વિલ્સન એન્ડ કન્વેન્શન કાર્યરત છે કોન્ટ્રાક્ટ, તો આજ સુધી મતલબમાં 2023 સુધીનો કોઈ અમને પગારનો વધારાનો લાભ આપ્યો નથી, બોનસની માંગણી કરવા બોનસ નથી આપવામાં આવ્યું ને વધારે જે ડીએ ડિફરન્સને તફાવત બી અમને આપવામાં આવ્યું નથી। તો અમે એટલા માટે બધા કર્મચારી ભેગા મળીને અમને આવેદન આપવામાં આવ્યું છે કે અમને આ પગાર વધારો મળે।